નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરનું જે બેઝિક જ્ઞાન છે, આપણો ટોપિક છે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન. તો એને લગતા અને પાછલી પરીક્ષામાં પૂછાયેલા મહત્વના પ્રશ્નો જે છે એનો ભાગ નંબર 2 એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરાબર છે. આ જે લેક્ચર છે એનું મટીરિયલ એટલે કે એની PDF ફાઇલ તમને મેળવવી હોય તો તમારે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે રામ એકેડમી એની ઉપર શું કરવાનું છે? જોઈન કરવાનું છે. ઠીક છે. તો ભાગ 1 જે છે, ભાગ 1નું જે મટીરિયલ છે એ મેં ચેનલ ઉપર ઓલરેડી મોકલી દીધેલું છે. ભાગ 2નું મટીરિયલ મેળવવા માટે તમારે આપણી જે ચેનલ છે એને જોઈન કરવાની છે અને એની અંદર આ જે આપણી જે આજના જે કોઈ પ્રશ્નો છે એની PDF તમને એમાં રેડીમેડ મળી જશે. ઠીક છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને કે MS વર્ડ જે છે એ MS વર્ડ મીન્સ વોટ ડઝ ધ ટર્મ ફન્ટ વેઇટ. હવે MS વર્ડ જે છે ને એ તમને પહેલાં ખબર હોવી જોઈએ કે આ શું છે. તો આની અંદર એક આ પ્રકારનું એક પેજ ખુલે છે, એક ડોક્યુમેન્ટ છે. એમાં એક ડોક્યુમેન્ટ બને છે. એની અંદર તમે કોઈ નોટ્સ લખવા હોય, કોઈ દાખલા ગણવા હોય, કોઈ ચોપડી લખવી હોય, ધારો કે બુક્સ લખવી હોય, તો એ વસ્તુ જે છે એને તમે આની અંદર શું કરી શકો છો? લખી શકો છો. બરાબર. ગુજરાતીમાં લખી શકો છો, હિન્દીમાં લખી શકો છો, ઇંગ્લિશમાં લખી શકો છો. દેટ મીન્સ આ એક પ્રકારની શું છે? ડોક્યુમેન્ટ ફાઇલ બનાવી આપે છે. અને તો ડોક્યુમેન્ટ ફાઇલ જે છે બનાવી આપવા માટેનું સોફ્ટવેર છે MS વર્ડ. તો MS વર્ડ જે છે એની અંદર જે શબ્દો લખીએ છીએ આપણે, હે ને, શબ્દ અથવા અક્ષર, એને કહેવામાં આવે છે ફન્ટ. શું કહેવાય છે? ફન્ટ. તો ફન્ટ જે છે એટલે કે જે અક્ષર છે અથવા જે શબ્દ છે એનો વેઇટ એટલે આમ ગુજરાતીમાં જોવા જઈએ તો વજન થાય. પણ આપણને એવું પૂછવું છે કે MS વર્ડની અંદર આ જે ટર્મ છે શું છે? ફન્ટ વેઇટ. એટલે ફન્ટનો જે વેઇટ છે એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય છે? તો શું આ જે ફન્ટનો વેઇટ જે છે એ ફન્ટની સ્ટાઇલ બતાવે છે? એટલે ફન્ટ આમ આડા લખાઈ રહ્યા છે કે કોઈ સ્ટાઇલિશ રીતે લખાઈ રહ્યા છે, હે ને, એવું કંઈક બતાવે છે? કે પછી એનો કલર બતાવે છે? કે પછી બે શબ્દો વચ્ચેની જગ્યા બતાવે છે? કે પછી એની થિકનેસ એટલે કે એની જાડાઈ બતાવે છે? બરાબર ને. તો મિત્રો જે ફન્ટ વેઇટ જે છે ને એ શું બતાવે છે? તમારો જે ફન્ટ એટલે કે તમે શબ્દ લખી રહ્યા છો અને વર્ડની અંદર એની શું બતાવે છે? જાડાઈ બતાવે છે. એટલે આન્સર શું આવે છે આપણો? ડી. દેખો, શબ્દોની વચ્ચેનું સ્પેસિંગ તો બતાવવાનું નથી, કલર પણ બતાવવાનું નથી અને સ્ટાઇલ પણ બતાવવાનું નથી. સિમ્પલ સી વાત છે. જાડાઈ એટલે કે ફન્ટનો વજન ક્યારે વધે? તો જ્યારે એની જાડાઈ વધશે ત્યારે. એટલે કે થિકનેસ ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં શું કહેવાય? જાડાઈ કહેવાય છે. તો ફન્ટની શું બતાવે છે? જાડાઈ બતાવે છે. બરાબર છે. બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું કહે છે કે હાઉ કેન અ કમ્પ્યુટર વાયરસ અફેક્ટ અ સિસ્ટમ્સ ફંક્શનાલિટી. સિસ્ટમ એટલે આપણી જે સિસ્ટમ છે, કોમ્પ્યુટર સિસ્ટમ, એની જે ફંક્શનાલિટી એટલે કાર્ય જે કરે છે એને કોમ્પ્યુટરની અંદર વાયરસ કેવી રીતે ઇફેક્ટ કરે છે? દેખો, તો બાય એક્સલરેટિંગ સિસ્ટમ બૂટ ટાઈમ. એટલે સિસ્ટમ બૂટ ટાઈમ એટલે સિસ્ટમ એટલે કોમ્પ્યુટરને ચાલુ અથવા એમ કહો કે રિસ્ટાર્ટ. તો રિસ્ટાર્ટ કરવાનો જે ટાઈમ છે એને શું કરવાનું? એક્સલરેટિંગ એટલે વધારીને. તો કે નો. પછી બાય ઓપ્ટિમાઇઝિંગ ધ સિસ્ટમ અપડેટ્સ. જે સિસ્ટમ જે છે, જેમાં આપણા મોબાઈલની અંદર વર્ઝન આવે છે એને આપણે અપડેટ કરીએ છીએ ને, તો એ રીતે શું એને જે મોબાઈલની અંદર જે આપણા જે કોમ્પ્યુટરની અંદર જે અપડેટ આવે છે એને ઓપ્ટિમાઇઝ કરીને. તો કે નો. પછી શું કહે છે? ધ કોઝિંગ સોફ્ટવેર ટુ મેલ ફંક્શન ઓર ક્રેશ. યસ, આવી શકે છે. દેખો, ચોથો ઓપ્શન જોઈએ. બાય ઇમ્પ્રુવિંગ ધ હાર્ડવેર ઓફ પરફોર્મન્સ. પરફોર્મન્સ શું છે? હાર્ડવેર એટલે શું? એટલે આપણે જેટલી પણ વસ્તુ બહારથી યુઝ કરીએ છીએ ને, જેમ કે આપણું જે CPU છે, આપણું જે સ્ક્રીન છે, માઉસ છે, કીબોર્ડ છે, આ બધી જ વસ્તુ શામાં આવે છે? કીબોર્ડ. આ બધી જ વસ્તુ શામાં આવશે? હાર્ડવેરમાં આવે છે. અને સોફ્ટવેરની અંદર શું આવે છે? સોફ્ટવેર. તો સોફ્ટવેરની અંદર જેટલી પણ વસ્તુઓનો ઉપયોગ આપણે એને અંદરથી કાર્યરત કરવા મળે, જેમ કે MS વર્ડ છે, પછી એક્સેલ છે, હા ને, MS વર્ડ, એક્સેલ, પછી કહી શકીએ આપણે કે જુદા જુદા સોફ્ટવેર છે જેમ કે ફોટોશોપ છે,
જેની અંદર આપણે ફોટો બનાવીએ છીએ, બરાબર. પેઇન્ટ પ્રોગ્રામ છે, આ બધા સોફ્ટવેર કહેવાય. જ્યારે આપણું જે પ્રિન્ટર છે, સ્કેનર છે, માઉસ છે, પછી કીબોર્ડ છે, અને સ્ક્રીન છે, આપણી CPU છે, આ બધી વસ્તુ જે છે એને આપણે હાર્ડવેર કહીએ છીએ. એટલે એ વસ્તુ કે જેને આપણે અડી શકીએ, ટચ કરી શકીએ એને આપણે હાર્ડવેર કહીએ છીએ. ને એ વસ્તુ જેને આપણે અડી નથી શકતા, ટચ નથી કરી શકતા એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. તો શું વાયરસ જે છે એનાથી હાર્ડવેરના પરફોર્મન્સ ઉપર પણ નુકસાન થાય છે? નો, આ પણ ખોટી વાત છે, આ પણ ખોટી વાત છે, અને આ પણ ખોટી વાત છે. શું કહેવામાં આવે છે? બાય કોઝિંગ ધ સોફ્ટવેર ટુ મેલ ફંક્શન. એટલે કે જે સોફ્ટવેર અંદર કામ કરી રહ્યા છે તો સોફ્ટવેરને ઇફેક્ટ કરે છે. સોફ્ટવેર જે છે એ પ્રોપર કામ કરવાનું શું કરી દે છે? બંધ કરી દે છે. અથવા એને ઇંગ્લિશ ભાષામાં કહીએ તો એ ક્રેશ થઈ જાય છે ને. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે આપણી ફાઇલ ક્રેશ થઈ ગઈ છે. તો ક્રેશ થઈ ગઈ છે એનો અર્થ એ કે અમારું જે સોફ્ટવેર જે છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છે એ કામ કરવાનું બંધ કરી રહ્યું છે. તો એ કામ કરવાનું બંધ કરે છે, કોણ અસર કરે છે એને? વાયરસ ઇફેક્ટ કરે છે. ઠીક છે, તેનો સાચો આન્સર શું આવશે? સી. ત્યારબાદ જોઈએ કે નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો, IBM એટલે શું છે? મિત્રો, જેટલા પણ ફૂલ ફોર્મ આવશે ને એ ફૂલ ફોર્મ જે છે તમારે યાદ જ રાખવાના હોય છે. એની કોઈ ટ્રીક કે એની કોઈ સમજૂતી નથી હોતી. અને અમુક જે ફૂલ ફોર્મ હોય એની કોઈ સમજૂતી હોઈ શકે છે, પરંતુ જનરલી તો તમારે શું કરવાના હોય છે? યાદ રાખવા પડતા હોય છે. તો IBM જે છે એટલે શું છે? ઇન્ટરનેશનલ બિઝનેસ માર્ક, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, ઇન્ટરનેશનલ બાઇનરી માર્ક, કે પછી ઇન્ટરનેશનલ બોર્ડ માર્ક. દેખો, આની અંદર બોર્ડ છે, આની અંદર બાઇનરી માર્ક છે, આની અંદર બિઝનેસ માર્ક છે. તો આપણે કોમ્પ્યુટર વિશે ભણીએ છીએ. કોમ્પ્યુટર શું છે? એક પ્રકારનું મશીન છે. તો એ રીતે તમે યાદ રાખી શકો કે અહીંયા શું આવશે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, ધેટ ઇઝ IBM. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે કે સ્થાયી રેમ ને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્થાયી રેમ શું છે? બરાબર છે. તો મિત્રો દેખો, રેમ શું છે અને રોમ શું છે, આ બંને વચ્ચે પણ ડિફરન્સ તમને ખબર હોવો જોઈએ. રેમ જે છે ને એ વોલેટાઇલ મેમરી છે. એટલે જેવું તમારી સિસ્ટમ બંધ થશે તો આ મેમરી જે છે ને એ સ્ટોર રહેવાની નથી, એ ઉડી જશે. બરાબર છે, એટલે આ ખતમ થઈ જવાની છે. એટલે પરમેનન્ટ નથી. જ્યારે રોમ જે છે આ શું છે? પરમેનન્ટ છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ આપણા મોબાઈલની અંદર એક કેચ મેમરી હોય છે ને, અને એક હોય છે ઇન્ટરનલ મેમરી, જેની અંદર ફોટોઝ, વિડીયોઝ, ફાઇલ, JPG, PDF ફાઇલ, એ બધી ફાઇલ, ફોટા બધું શું કરેલું હોય છે? સેવ કરેલું હોય છે. શામાં હોય છે? ઇન્ટરનલ મેમરીમાં હોય છે. ફોનની જે ઇન્ટરનલ મેમરી હોય તેની અંદર હોય છે. જ્યારે તમે કોઈ પણ એપ્લિકેશન સોફ્ટવેર વાપરો છો, જેમ કે આપણે જે વોટ્સએપ વાપરીએ છીએ, તો વોટ્સએપની અંદર જે એક્સટર્નલ બહારનો જે ડેટા જે વોટ્સએપને કામ કરવા માટે હેલ્પ કરે છે અને જે ઇન્સ્ટન્ટલી આપણને જરૂરત પડશે એના માટે આ ડેટા ટેમ્પરરી અંદર સ્ટોર થતો હોય છે, એને આપણે કેચ મેમરી કહીએ છીએ. આ કેચ મેમરીને તમે ફ્રી કરી શકો છો, ખાલી કરી શકો છો, ડિલીટ કરી શકો છો, બરાબર ને? પરંતુ આ જ્યારે તમે ડિલીટ કરશો, એટલે કે ફોટો છે, વિડીયો છે, ઓડિયો છે, અને જ્યારે તમે ડિલીટ કરો છો તો આ પરમેનન્ટલી શું થઈ જાય છે? ડિલીટ થઈ જાય છે. જ્યારે આ મેમરી જે છે ફરીથી બની જતી હોય છે, કારણ કે આ તો કેચ મેમરી છે જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, મેમરીને સ્ટોર કરતું જાય છે. ઠીક છે. તો જે આપણી પાસે જે રેમ છે ને એક પ્રકારની કેચ મેમરી છે જે પરમેનન્ટ હોતી નથી, અને રોમ જે છે ને એક પ્રકારની ઇન્ટરનલ મેમરી છે. બરાબર છે. હવે આપણને તો પ્રશ્ન રેમ અને રોમ ઉપરથી નથી પૂછ્યો, આ તો મેં તમને માહિતી આપી દીધી છે. આપણને શું કહે છે કે સ્થાયી રોમ. સ્થાયી રોમ એટલે સ્ટેટિક રોમ. સ્થાયીને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટેટિક. તો સ્થાયી રોમ જે છે એને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે? સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેટિક રહેવું એટલે અચળ રહેવું, બદલાવું નહીં, સ્થાયી રહેવું. એટલે સ્થાયી રેમને ઇંગ્લિશમાં સીધી સ્ટેટિક રેમ જ કહેવામાં આવે છે. ઠીક છે, એટલે એની અંદર કોઈ એવું કંઈ લોજિક નથી. ચલો આગળ ક્વેશ્ચન છે, વાત કરીએ ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? દેખો મિત્રો, ઓપ્ટિકલ ફાઇબર જે છે ને એક એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે થાય છે. શાના માટે? કોમ્યુનિકેશન ભાઈ. જેમ કે તમે અત્યારે જોતા હશો તો એક જીઓ ફાઇબર કરીને આવે છે ને, તો જીઓ ફાઇબર જે છે ને એ શું છે? એક પ્રકારનું તમારું ઇન્ટરનેટ જે છે એને હાઈ સ્પીડથી તમને તમારી સુધી પહોંચાડી શકે છે, બરાબર ને? તો જે જીઓ ફાઇબર જે છે ને એ ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરે છે અને એનાથી જે ડેટા જે છે ને એ ઝડપથી શું થાય છે? ટ્રાન્સફર થાય છે. ધેટ મીન્સ એનું કામ જે છે ને કોમ્યુનિકેશનનું છે. કોમ્યુનિકેશનનું આમાંથી કયો
કયું જે ઓપ્શન છે કોમ્યુનિકેશન સાથે કામ કરે છે? દેખો સોફ્ટવેર કોમ્યુનિકેશન સાથે કામ નથી કરતું, હાર્ડવેર નથી કરતું, નેટવર્ક. યસ, નેટવર્ક. એક કોમ્પ્યુટર સાથે બીજું કોમ્પ્યુટર હું જોડું છું તો બંનેનું શું બનાવું છું? નેટવર્ક. તો બંનેને કનેક્ટ કરવાનું કામ શું કરે છે? નેટવર્ક કરે છે. નેટવર્ક જે છે એને એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં જવા માટે શાની જરૂરત પડે છે? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ક્યાંથી આવશે? ઓપ્ટિકલ ફાઇબરથી. બરાબર છે. તો આપણે જે ઓપ્ટિકલ ફાઇબર આવે ત્યાં શું આવે છે? કોમ્યુનિકેશન એટલે કે નેટવર્ક જવાબ આવશે. ઠીક છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો દેખો, યુપીએસનું આખું નામ શું છે? હવે પહેલાં તો યુપીએસ શું છે એ સમજવું પડે. તો આપણી પાસે દેખો આ રીતે કોમ્પ્યુટર તમે જોયું હશે ને, તો એક આ રીતની સ્ક્રીન હશે. પછી એ જે સ્ક્રીન છે એની સાથે કનેક્ટ કરીને અહીંયા તમારી પાસે કીબોર્ડ હશે. બરાબર છે. અને આની સાથે કનેક્ટ કરીને અહીંયા એક હોય શું હોય છે? આ સીપીયુ હોય છે. આ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ સ્ક્રીન છે, આ કીબોર્ડ છે, અને બીજું શું હોય છે તમારી પાસે? આની સાથે કનેક્ટ કરીને, સોરી, આ કીબોર્ડ આની સાથે કનેક્ટ હોય છે. આની સાથે કનેક્ટ કરીને એક માઉસ પણ હોય છે તમારી પાસે. શું હોય છે? માઉસ. આટલી વસ્તુને તો તમે ઓળખો છો. આ શું છે? સ્ક્રીન, કીબોર્ડ, સીપીયુ અને માઉસ. ઠીક. પરંતુ મિત્રો આના સિવાય એક બીજી પણ વસ્તુ હોય છે. એ આ રીતે સીપીયુ જેવી તમને લાગશે. આની અંદર અહીંયા વચ્ચે સ્વિચ હોય છે. આ વસ્તુ જે છે ને એ મેઇન સીપીયુ સાથે કનેક્ટેડ હોય છે અને આને જ કહેવામાં આવે છે યુપીએસ. તો યુપીએસ જે છે ને એનું કામ શું છે એકચ્યુઅલી? દેખો, માની લો કે તમે આ કોમ્પ્યુટર પર કામ કરો છો, તમે કોઈક ફાઇલ બનાવો છો, આ કીબોર્ડ જે છે એનાથી લખો છો, કોઈ કામ કરી રહ્યા છો વસ્તુ. હવે માની લો અચાનકથી શું થઈ જાય છે? પાવર ઓફ થાય છે, એટલે કે લાઇટ જતી રહે છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ભાઈ લાઇટ જતી રહે છે. તો લાઇટ જતી રહેશે, પાવર ઓફ થાય છે, એટલે કોમ્પ્યુટર શું થઈ જશે? બંધ થઈ જશે. બરાબર ને? કોમ્પ્યુટર બંધ થઈ જાય છે. તો એવું બની શકે કે જ્યારે લાઇટ જતી રહે છે, પાવર ઓફ થઈ જાય છે, ત્યારે કોમ્પ્યુટર બંધ થઈ જવાથી તમે જે ફાઇલ બનાવી રહ્યા હતા, જેની પર કામ કરી રહ્યા હતા, કામ કરવામાં તમે ફાઇલને સેવ કરવાનું ભૂલી ગયા છો. હે ને? ફાઇલને સેવ કરી નથી, તો કોમ્પ્યુટર તો બંધ થઈ ગયું છે. તો કોમ્પ્યુટર બંધ થઈ જવાથી તમારી બનાવેલી આખી મહેનત વેસ્ટ થઈ જાય છે. કારણ કે તમે જે કામ છે એને શું ના કરી શક્યા? સેવ ના કરી શક્યા. અચાનકથી કોમ્પ્યુટર શું થઈ ગયું? બંધ થઈ ગયું. બરાબર છે. પરંતુ આ જે યુપીએસ છે, યુપીએસ લગાવો તમે, એટલે કે અહીંયા જે બોક્સ છે, આ યુપીએસને તમે લગાવી દેશો તો શું થાય છે કે આ યુપીએસ જે છે ને એ અમુક સમય સુધી તમારા કોમ્પ્યુટરને વીજળીના જતા રહ્યા પછી, એટલે કે લાઇટ જતી રહે છે તો પણ અમુક સમય સુધી તમારું જે કોમ્પ્યુટર છે ને ચલાવી આપે છે. એને કહેવામાં આવે છે યુપીએસ. સમજાય છે? એટલે કે તમને જેવી લાઇટ જતી રહેશે તો આની અંદર બીપ સાઉન્ડ આવવા લાગે છે. શામાં? યુપીએસમાં. એટલે તમને ખ્યાલ આવી જાય કે લાઇટ તો જતી રહી છે, મારું કોમ્પ્યુટર યુપીએસ ઉપર ચાલુ છે. હને? તો એટલા માટે જે ફાઇલ મેં કામ કર્યું છે ને હું સેવ કરી લઉં. એટલે તમને સેવ કરવા માટેનો સમય આપે છે અને થોડુંક એક્સ્ટ્રા કામ કરવું હોય તો એ પણ સમય કોણ આપે છે? યુપીએસ આપે છે. બરાબર? તો એટલા માટે તમે વિચારો કે તમારું જે કામ જે છે એ ઇન્ટરપ્ટ ના થાય ને, ઇન્ટરપ્ટ ના થાય. એટલે કે તમારું જે કામ ઇન્ટરપ્ટ ના થાય, તમારા સીપીયુ સુધી જે પાવર પહોંચે છે એને ઇન્ટરપ્ટ ના કરે, એવું કામ કોણ કરશે? યુપીએસ કરશે. ઇન્ટરપ્ટ કરવું એટલે રોકવું. હે? તો અનઇન્ટરપ્ટ એટલે ના રોકવું. તો દેખો, યુનાઇટેડ પાવર સપ્લાય, અનઇન્ટરપ્ટેડ પિન સ્કાય, પછી યુનાઇટેડ પોસ્ટ સપ્લાય, કે પછી અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. તો યસ, અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય એટલે કન્ટિન્યુઅસ પાવર સપ્લાય આવવા દે છે, ઇન્ટરપ્ટ કરતું નથી. એટલે જવાબ શું આવે છે? ડી રાઇટ આન્સર છે આપણો. બરાબર છે. દેખો, ઓપ્શન ઇંગ્લિશમાં જ લખ્યા છે મેં, કારણ કે મિત્રો આ ઓપ્શનને ગુજરાતીમાં લખીશું તો એને વાંચવામાં અટપટા થઈ જાય છે. બરાબર ને? એના કરતાં આપણે ઇંગ્લિશમાં લખીએ, અને અગર પરીક્ષામાં આવશે તો પણ ઇંગ્લિશમાં આવવાના છે. બરાબર છે. તો અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય એટલે કે યુપીએસનું પૂરું નામ શું છે? અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. એટલે પાવર જે છે એ જે સપ્લાય કરીએ છીએ આપણે સીપીયુમાંથી જ પછી આગળ જવાનો છે. તો સીપીયુમાં આપણે જે પાવર સપ્લાય કરીએ છીએ એને ઇન્ટરપ્ટ કરતો નથી, એટલે ઇન્ટરપ્ટ થવા દેતો નથી. લાઇટ જતી રહે તો પણ એને કહેવામાં આવે છે યુપીએસ, એટલે કે અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. ઓકે, ચલો મૂવ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, 7th ક્વેશ્ચન. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? એટલે કે નાનામાં નાનો યુનિટ એટલે કે એકમ.
બરાબર ને. એકમ એટલે કોમ્પ્યુટર જે છે ને એ માહિતી સેવ તો કરશે ને. કોમ્પ્યુટર શું કરશે? માહિતી સેવ તો કરશે ને. તો એને સેવ કરવા માટે એ કંઈક જગ્યા રોકશે, બરાબર ને. જેમ કે આપણા મોબાઈલમાં એક ફોટો પાડીએ આપણે અત્યારના લેટેસ્ટ મોબાઈલમાં, તો એ 4 MB નો આવે છે. 4 MB, 5 MB, 3 MB. તો એણે આટલી જગ્યા રોકી. હવે તમને MBમાં તો ખબર પડશે કે ભાઈ કેટલી જગ્યા થઈ. ઓકે, તો એવો નાનામાં નાનો ફોટો એટલે કે એવી નાનામાં નાની કેટલી સાઇઝમાં સેવ કરી શકે છે એ આ પ્રશ્ન કહેવામાં આવે છે કે નીચેમાંથી નાનામાં નાનો એકમ કયો છે, નાનામાં નાનો યુનિટ કયો છે. તમને એમ થશે કે ભાઈ કેબી ને, તમે જોયું હશે 2 KB, 3 KB, 5 KB નો ફોટો હોય છે. MB તો મોટી સાઇઝ છે, તમને ખબર પડી જ જશે. કેબી જે છે એ એનાથી નાની સાઇઝ છે એટલે તમને ખબર પડશે, પણ બીટ અને બાઇટમાં ખબર નહીં પડે, બરાબર ને. બીટ અને બાઇટમાં ખબર પડવાની નથી. તો મિત્રો સૌથી નાનામાં નાનો જે યુનિટ છે ને એ આવે છે બીટ. બીટ જે છે ને એવા 8 બીટ જ્યારે ભેગા થશે, કેટલા? 8 બીટ. જ્યારે 8 બીટ ભેગા થશે એટલે 1 બાઇટ બને છે. લખ્યું છે મેં, 1 બાઇટ બરાબર 8 બીટ. તો જ્યારે 8 બીટ ભેગા થશે એટલે 1 બાઇટ બને છે, બરાબર. અને જ્યારે એવા 1024 બાઇટ ભેગા થાય છે તમારું, ત્યારે 1 KB બને છે, કિલોબાઇટ બને છે. પછી એવા 1024 એ શું બને છે? કિલોબાઇટ બને, ત્યારે 1 મેગાબાઇટ બને છે, બરાબર ને. આ રિલેશન આગળ આવશે, હું તમને બતાવીશ. પણ આપણો જે અત્યારે નાનામાં નાનો યુનિટ જે છે કયો છે? શું છે? બીટ છે. બાઇટ નથી, બીટ છે. કારણ કે 8 બીટ જ્યારે ભેગા થાય છે ત્યારે 1 બાઇટ બને છે. ઓકે, આ યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જો પદાર્થ એને સંગ્રહ કરતું યુનિટ એને શું કહેવામાં આવે છે? આપણી પાસે પ્રિન્ટર છે મિત્રો, તો પ્રિન્ટર જે છે એ શું કરવાનું છે? પ્રિન્ટ કાઢવાનું છે, બરાબર છે. અહીંયાથી પેપર જશે, ઉપરના ભાગમાંથી પેપર બહાર તરફ આવે છે. ઓકે, તો પ્રિન્ટર જે છે ને એની અંદર તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ એનું ટોનર બગડી ગઈ છે તો એની ટોનરને રિફિલ કરાવવાની છે, બરાબર ને. જેને આપણે ઇંગ્લિશમાં કાર્ટ્રેજ કહીએ છીએ. શું કહીએ છીએ? કાર્ટ્રેજ કહીએ છીએ. આ કાર્ટ્રેજને આપણે રિફિલ કરાય છે એટલે એનો જે પાવડર જે હોય છે ને એ ખતમ થઈ જાય છે, તો પાવડરને ફરીથી રિફિલ કરાવવો પડે છે, બરાબર. તો એનો જે રાઈટ આન્સર છે એ ટોનર છે. દેખો, હેમર આવવાનું નથી, પ્રિન્ટ હેડ આવવાનું નથી, અને ડિસ્પ્લે ટર્મિનલ આવવાનું નથી. એટલે ઓબ્વિયસલી વાત છે કે જવાબ તો ટોનર જ આવવાનો છે. ઓકે, જે લોકો પ્રિન્ટર સાથે કામ કર્યું હશે એ લોકો ટોનર સાથે શું હશે? પરિચિત હશે. નીચેના પૈકી કોણ ડીટીપી પેજ છે? ઓહો, ડીટીપી પેજ. ડીટીપી એટલે શું? ડેસ્કટોપ પબ્લિશિંગ. બરાબર ને. ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે શું? તો મિત્રો જ્યારે તમે જોયું હશે કે મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ થતી હોય ને, તો મોટા મોટા બેનર છાપાઈએ છીએ આપણે, હે ને. જે મોટી મોટી કંપનીવાળા જે છે, અથવા રોડ ઉપર, અથવા આપણા જે PM છે નરેન્દ્ર મોદી, એમના મોટા મોટા બેનર્સ તમે જોયા હશે ને. તો આ મોટા મોટા બેનર્સ જે છે આ માર્કેટિંગ માટે વપરાય છે, અને કોઈ પણ કંપનીનું એડવર્ટાઇઝમેન્ટ, કોઈ દવાનું એડવર્ટાઇઝમેન્ટ છે, કોઈ પ્રોડક્ટનું એડવર્ટાઇઝમેન્ટ છે, એના માટે આપણે મોટા મોટા બેનર બનાવીએ છીએ. એ જે બેનર બનાવીએ છીએ ને એને આપણે કહીએ છીએ ડેસ્કટોપ પબ્લિશિંગ. એનું ડિઝાઇન કરીને એને આપણે પબ્લિશિંગ તો કરીશું ને, મોટી પ્રિન્ટ કાઢીશું. તો એ ડિઝાઇન કરવા માટે અને શાનો ઉપયોગ થાય છે? શું એક્સેલમાં થશે? નો. એક્સેલમાં તો આપણે ડેટા જે છે ને એને ઇન્ટરપ્રેટ કરીએ છીએ. પછી SPSS નહીં આવે. વર્ડ પણ નહીં આવે. વર્ડમાં તો આપણે ચોપડી લખી શકીએ, સૂત્રો લખી શકીએ, માહિતી લખી શકીએ છીએ, બરાબર ને. એટલે આ 3 વસ્તુ જે છે તો ડેટા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પેજ મેકર જે છે આ એક એપ્લિકેશન છે જેની અંદર તમે ડિઝાઇન કરી શકો છો. એટલે તમારે કેવું પેજ બનાવવું છે એની ડિઝાઇન કરીને પછી એને શું કરીશું? આપણે પબ્લિશ કરીએ છીએ, એટલે એની આખી પ્રિન્ટ કાઢીએ છીએ અને મોટી પ્રિન્ટ કાઢીએ છીએ. ઓકે, તો એટલા માટે જવાબ શું આવશે આપણો? પેજ મેકર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ભાઈ ડિસ્ક અથવા કોમ્પ્યુટર એને ફોર્મેટ કરવાથી શું થશે? હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણે છે ને
અમુક પ્રોબ્લેમ થયો હોય કોમ્પ્યુટરમાં, એ વર્ક ના કરતું હોય તો ફૂલ થઈ ગયું હોય તો આપણે શું આપીએ છીએ? ફોર્મેટ આપીએ છીએ. ફોર્મેટ આપીએ ને એટલે શું થશે કે આપણી જે બધી જ માહિતી હોય કોમ્પ્યુટરની અંદર સંગ્રહ થયેલી બધી જ માહિતી જે છે ને એ શું થઈ જાય છે? ડિલીટ થઈ જાય છે, એટલે આખી શૂન્ય થઈ જાય છે, બધું સાફ થઈ જાય છે, ક્લીન થઈ જાય છે. જેમ આપણે ઘર સાફ કરીએ છીએ એ રીતે તમે ફોર્મેટ કરશો તો ફોર્મેટ કરવાથી દેખો બધી નકામી વસ્તુ ભૂજાઈ જશે નહીં, બધી જ માહિતી નકલ થઈ જાય છે? નો. બધી જ માહિતી જે છે એની નકલ થાય છે? નો. નકામી માહિતીની નકલ થાય છે? નો. ભાઈ બધી જ માહિતી છે, બધી જ માહિતી શું થઈ જાય છે? ભૂસાઈ જાય છે. એટલે આપણો રાઈટ આન્સર શું છે? બી, કે ભાઈ બધી જ માહિતી શું થવાની છે? ભૂસાઈ જવાની છે. બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મેં હમણાં તમને વાત કરતો હતો ને આ ક્વેશ્ચનની, એ ક્વેશ્ચન આવી ચૂક્યો છે કે ભાઈ 1 કિલોબાઇટ છે એટલે કે 1 KB છે એટલે કેટલા બાઇટ થશે? આ જ ક્વેશ્ચન આપણે હમણાં જોતા હતા. હવે અહીંયા તમને એવું કન્ફ્યુઝન થશે કે ભાઈ 1000 લખવા કે 1024 લખવા. આ બંને તો તમે ના જ પાડી દેવાના છો કે આ થવાનું નથી. પરંતુ અહીંયા મેં એક ટેબલ મૂકેલું છે મિત્રો, અને આ બાઇનરી સિસ્ટમમાં આ ટેબલ છે. કઈ સિસ્ટમમાં છે? બાઇનરી સિસ્ટમમાં. એની અંદર તમે અહીંયા જોશો ને તો 1024 KB, 1024 KB છે ને એ શું થઈ જાય છે? 1 કિલોબાઇટ કહેવામાં આવે છે. 1 કિલોબાઇટ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા જે રાઈટ આન્સર છે ને બાઇનરીમાં લખવાનો છે એટલે 1024 આવશે. શું આવશે? 1024. એટલે કે આપણને ખબર છે કે ભાઈ 8 બીટ ભેગા થશે ત્યારે 1 બાઇટ થવાનું છે, પણ મારે આવા 1024 બાઇટ ભેગા થશે ને ત્યારે હું એને 1 કિલોબાઇટ કહેવાનો છું. બરાબર ને? તો 1 કિલોબાઇટ જે છે એની અંદર કેટલા આપણા બાઇટ હશે? 1024 બાઇટ હશે. બરાબર છે? ઓકે. ત્યારબાદ દેખો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? હવે આપણને મેં અહીંયા જે કીબોર્ડ બતાવ્યું છે ને તમને, એમાં ઉપર અહીંયા જે રેડ સર્કલ મારેલું છે ને, આટલી જે કી છે આને કહેવામાં આવે છે ફંક્શન કી. જે તમે કોઈક વાર કોમ્પ્યુટરમાં જોશો તો ત્યાં F1, F2, F3 આમ કરતાં કરતાં F12 સુધી તમને ઉપર અહીંયા કી આપેલી હોય છે ને, અને જુદી જુદી કીનો ઉપયોગ જુદો જુદો હોય છે. બરાબર છે? આ બધી શોર્ટકટ કી હોય છે જેનું એક પર્ટિક્યુલર ફંક્શન હોય છે, એ એક પર્ટિક્યુલર કામ કરે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ફંક્શન કી કહેવામાં આવે છે. તો આ જે ફંક્શન કી જે છે એ ટોટલ કેટલી હોય છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા F12 સુધી હોય છે એટલે ટોટલ કેટલી કી હોય છે? 12 કીઝ હોય છે. ઓકે. તમે કોઈક વાર કોમ્પ્યુટર ખોલો અથવા તમારી પાસે કોમ્પ્યુટર હોય અથવા કોઈ સાયબર કેફેમાં કે કોઈ પણ જગ્યાએ તમે કોમ્પ્યુટર જોયું હોય તો અહીંયા ઓબ્ઝર્વ કરજો કે તમારી પાસે ઉપર કેટલી ફંક્શન કીઝ આપેલી છે. ઓકે. યસ. ચલો હવે ફાઇલ જે છે અને ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે ખાલી જગ્યાએ જાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે આપણને એવું થશે કે ભાઈ ફાઇલ અને ફોલ્ડરને ડિલીટ કરી દો તો ક્યાં જવાનું? ભાઈ ડિલીટ જ થવાનું છે ને? નો મિત્રો. બે પ્રકારનું ડિલીટ હોય છે. જ્યારે આપણે કોમ્પ્યુટરનું જે આપણી પાસે શું છે? કીબોર્ડ છે. કીબોર્ડમાં તમે ડિલીટ બટન હશે. આ ડિલીટ બટન ઉપર પ્રેસ કરશો ને એટલે માહિતી એ જગ્યાએથી, એટલે કે ફાઇલ કે ફોલ્ડર જે છે ને એ જગ્યાએથી તો ડિલીટ થઈ જશે, એ પણ સીધું ક્યાં જવાનું છે? રિસાયકલ બિનમાં. ક્યાં જશે? રિસાયકલ બિનમાં જઈને સ્ટોર થઈ જાય છે. એટલે કોમ્પ્યુટર આપણને એક ચાન્સ આપે છે. આપણી જે ડિલીટ કરેલું ફોલ્ડર જે છે ક્યાં લઈ જાય છે? રિસાયકલ બિનમાં લઈ જાય છે. અગર ભૂલથી કોઈ ફાઇલ જે છે એ કામની હતી ને તમે ડિલીટ કરી દીધી તો ક્યાં જોવા મળશે? રિસાયકલ બિનમાં જોવા મળશે. પછી રિસાયકલ બિન તમારે ખોલવાનું, એટલે તમારી મેઇન ડેસ્કટોપ સ્ક્રીન જે છે ને એની ઉપર સાઈડમાં અહીંયા રિસાયકલ બિન લખેલું હશે, એની ઉપર ડબલ ક્લિક કરશો એટલે રિસાયકલ બિનની વિન્ડો ખુલશે. એ વિન્ડોની અંદર તમે જે માહિતી ડિલીટ કરી હતી, જે ફોલ્ડર, જે વિડીયો, જે ફોટોને ડિલીટ કર્યો છે ને એની ઉપર રાઈટ ક્લિક કરીને એની ઉપર રિસ્ટોર ક્લિક કરશો ને, રિસ્ટોર, એટલે જે જગ્યાએથી આ વસ્તુ ડિલીટ થઈ હશે ને એ જગ્યાએ તમને પાછી મળી જશે. બરાબર છે? તો કોમ્પ્યુટર એટલું સ્માર્ટ છે કે આપણને એક ઓપ્શન આપે છે, એક ચાન્સ આપે છે કે ભૂલથી તમે અગર ડિલીટ કરી દીધું હોય તો તમે એને પાછું લાવી શકો છો. બરાબર? તો આ સાદા ડિલીટની વાત છે. બરાબર ને? તો ફાઇલ અને ફોલ્ડર જે છે ને ડિલીટ કર્યા પછી ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ રિસાયકલ બિનમાં જોવા મળે છે. હવે તમને એક એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ફાઇલ કે ફોલ્ડર છે એને પરમેનન્ટ ડિલીટ કરવું છે મારે, એટલે અહીંયાથી હું જ્યારે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરીશ ને
તમારે રિસાયકલ બિનમાં જવું જોઈએ નહીં, ડાયરેક્ટલી ડિલીટ થઈ જવું જોઈએ. એટલે કે હું પહેલાંથી જાણું છું કે મારી પાસે જે માહિતી છે એ માહિતીની મારે હવે ભવિષ્યમાં જરૂર પડવાની નથી. એટલે કોઈ પણ વિડીયો, ફોટો, ગીત, માહિતી, વર્ડ ફાઇલ છે, એક્સેલ ફાઇલ છે, પીપીટી છે, કઈ બી વસ્તુ છે, વોટેવર, મારે એ વસ્તુની જરૂર પડવાની નથી. મારે એને પરમેનન્ટલી ડિલીટ કરી દેવું છે. તો એના માટે તમે શું કરશો? એકલી ડિલીટ કી દબાવવાની નથી, એની સાથે સાથે શું દબાવવાનું છે? શિફ્ટ દબાવવાનું છે. બરાબર ને? તમે શિફ્ટ અને ડિલીટ કી આ બંનેને જ્યારે દબાવશો એટલે ફોલ્ડર જે છે ને એ તો ડિલીટ થઈ જશે, પણ ડિલીટ થઈને રિસાયકલ બિનમાં સ્ટોર થવાનું નથી. એ ડાયરેક્ટ મેમરીમાંથી ડિલીટ થઈ જાય છે, એટલે પાછું તમને મળવાનું નથી, રિસ્ટોર થઈ શકશે નહીં. બરાબર છે? તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આને યાદ રાખજો. કોઈક વાર તમારી પાસે કોમ્પ્યુટર હોય તો એને તમે સાદું ડિલીટ કરી જોજો અને પછી પરમેનન્ટ ડિલીટ કરી જોજો, એટલે તમને એનો ખ્યાલ આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. આગળનો જે ક્વેશ્ચન છે એ શું કહે છે કે ભાઈ MS વર્ડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે, એનો ભાગ છે. બરાબર. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જે વર્ડ છે ને MS વર્ડ, એની આગળ MS લખ્યું છે. તો જેટલા જે ફાઇલ છે, MS એટલે માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે આ, અને તો એની અંદર તમે એને ઇન્સ્ટોલ કરશો ને, MS ઓફિસ કહેવામાં આવે છે એને, એટલે કે જે બી ઓફિસ કામ છે એ બધું આની અંદર થાય છે, જેની અંદર MS વર્ડ આવે છે, પછી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવે છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો, પીપીટી, અને પછી MS એક્સેલ આવે છે. એક્સેલને પણ આમ તો MS એક્સેલ કહેવામાં આવે છે. બરાબર. તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે ને એ આ એક જ MS ઓફિસ ઇન્સ્ટોલ કરવાથી તમારા પીસીમાં ઇન્સ્ટોલ થઈ જાય છે, જેને આપણે MS ઓફિસ કહીએ છીએ. બરાબર ને? આ MS ઓફિસ ઇન્સ્ટોલ કરશો તો એની અંદર MS વર્ડ આવી જાય છે. બરાબર ને? તો MS વર્ડ જે છે કયા સોફ્ટવેરનો ભાગ છે? MS ઓફિસનો ભાગ છે. MS વિન્ડોઝનો ભાગ નથી. વિન્ડોઝ થોડી હોય છે, અને એ અને બી બંને તો આવવાના જ નથી. ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ ઓલ્સો રોંગ. તો શું આવશે? MS ઓફિસ. બરાબર છે? અને જોઈએ આપણો આજનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન શું કહેવા માંગે છે? MS વર્ડમાં ટાઈપ કરેલ માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એટલે ઘણી વખત આપણે કંઈક વસ્તુ ટાઈપ કરી છે, બરાબર, ટાઈપ કર્યા પછી મારે એમાં સુધારો કરવો છે, ચેન્જ કરવો છે. તો ચેન્જ કરવા માટે તમારે શું કરવું પડશે? રાઇટિંગ કરવું પડશે? નો. સેટિંગ કરવું પડશે? નો. રીરાઇટિંગ ફરીથી લખવું પડશે? ના. એને કરવું પડશે એડિટિંગ. બરાબર છે? એડિટિંગનો મતલબ જ મિત્રો એવું થાય છે કે સુધારો વધારો. જેમ કે વોટ્સએપ જે છે એને નવું ફીચર છે, કોઈ મેસેજ તમે લખી દીધો અને પછી સેન્ડ કરી દીધો. હવે તમને એમ લાગે છે કે આની અંદર મારે કંઈક ભૂલ થઈ છે, તો તમે અહીંયા 3 ટપકા હોય છે વોટ્સએપમાં, એની ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને એડિટનો ઓપ્શન પૂછે છે. ત્યાં તમે એડિટ કરશો તો તમે જે લખ્યું હતું, જે મોકલ્યું છે એને સુધારીને ફરીથી સેન્ડ કરી શકો છો. બરાબર છે? તો આવું ફીચર વોટ્સએપ પાસે હવે છે. તેવી રીતે આપણા કોમ્પ્યુટરમાં MS વર્ડમાં તો ક્યાંનું આ સોફ્ટવેર છે, આ ફીચર છે. તમે જે માહિતી લખી છે એને આપણે રિપેર કરવી છે, તો સુધારવી છે, તો તમે શું કરી શકશો? એડિટ કરી શકો છો. એટલે ફાઇલમાં જઈને તમારે શું આપવાનું? એડિટ આપવાનું છે. બરાબર? તો શું થઈ જાય છે? વસ્તુ એડિટ થઈ જાય છે, એટલે સુધારો વધારો અંદર થઈ જતો હોય છે. ઠીક છે મિત્રો? તો આજનો આપણો જે સેશન છે એની અંદર આપણે 15 પ્રશ્નો છે જે પૂછાયેલા પાછલા પેપરમાંથી લીધેલા છે મેં. બરાબર છે? તો એટલા માટે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આજનો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ તમને જો અમારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, અને આપણી રામ એકેડમીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તથા આપણી જે ટેલિગ્રામ ચેનલ જે છે એને ખાસ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા જેટલા પણ સેશન થશે એ બધા જ સેશન જે છે એનું મટીરિયલ હું તમને ટેલિગ્રામ ચેનલમાં મોકલી શકીશ. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક આપણા જે વિડીયો જે છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું મૂકી દેવાનો છું. ઠીક છે? તો તૈયારી કરતા રહેજો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.